ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સવારથી જ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। ભારે વરસાદથી શહેરના માર્ગો પાણીમાં ડૂબ્યા। સતત બીજા દિવસે ગાંધીધામમાં મેઘમહેર જોવા મળી રહી છે। દ્રશ્યો છે કચ્છના ગાંધીધામના। સતત આજે બીજો દિવસ મેઘમહેર યથાવત। ગાંધીધામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સવારથી જ વરસાદી માહોલ હતો। ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી શહેરના માર્ગો પાણીમાં ડૂબ્યા છે। માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે। આજે સતત બીજો દિવસ છે કે બીજા દિવસે પણ ગાંધીધામમાં વરસાદી માહોલ યથાવત છે। ગાંધીધામમાં 2 દિવસથી મેઘરાજા હેત વરસાવી રહ્યા છે। આજે બીજા દિવસે પણ સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો હતો। કંટ્રોલ રૂમમાંથી વિગત મળતી મુજબ 1 ઇંચ જેટલો વરસાદ થયો છે। 1 ઇંચ વરસાદમાં આપ જોઈ શકો છો ગાંધીધામની જળબંબાકાર જેવી સ્થિતિ થઈ છે। નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે, પરંતુ પ્રી મોન્સૂનની કામગીરી ઉપર વરસાદી પાણી ફરી વળ્યું છે। તમામ માર્ગો ઉપર પાણી ફરી વળ્યું છે। મોટા ભાગના માર્ગો પાણીમાં ડૂબી ગયા છે એમ કહીએ તો ચાલે। વાહન ચાલકોને વાહન લઈને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે। નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે કામ કરવામાં આવે છે, પણ તે કોઈ કામગીરી થતી નથી। તેના કારણે લોકોને મુશ્કેલી અનુભવવી પડે છે। નિજરેશ રાવલ, જી મીડિયા, ગાંધીધામ।